આર્ટિફિશિયલ ડ્રાયફ્રૂટ્સના હિંડોળા બનાવવા માટેની વસ્તુઓ આપણે જોઈએ. આ છે આર્ટિફિશિયલ એલચી, શીંગ, પિસ્તા, લવિંગ, કાજુ, બદામ અને અખરોટ, સીઝર, ફેવિકોલ, બ્લેક થ્રેડ, પેન્સિલ, સ્કેલ, બ્લુ કલરનું વેલ્વેટનું પેપર અને પુઠ્ઠું. તો ચલો આપણે જોઈએ આર્ટિફિશિયલ ડ્રાયફ્રૂટ્સના હિંડોળા બનાવવાનું. તમારે તમારા હિંડોળા જે સાઈઝના હોય એ પ્રમાણે તમારે સૌથી પહેલાં સ્કેલથી આનું આવી રીતે માપ લેવાનું છે અને તમને જેટલી તમારી સાઈઝ હોય એ પ્રમાણે પુઠ્ઠું કટ કરવાનું છે અને પુઠ્ઠાના પટ્ટા બનાવવાના છે. પછી આવી રીતે પણ તમારે માપ લઈને તમારા હિંડોળાના માપ પ્રમાણે એ પુઠ્ઠું કટ કરવાનું છે. રીતે પુઠ્ઠાનું મેઝરમેન્ટ લઈ લીધો હિંડોળાના થાંભલાના માપનું. હવે આપણે કટ કરીશું એને. તમે જોઈ શકો છો કે મેં આ હિંડોળાના પટ્ટા આવી રીતે પુઠ્ઠામાં કટ કરેલા છે. હવે જે આ પેપર છે વેલ્વેટનું એને મેં ઉલટું કરીને અહીંયાથી હવે એ વેલ્વેટ પેપરને કટ કરવા માટે આવી રીતે આ પુઠ્ઠું કટ કરેલું અહીંયા લગાડ્યું અને ચારે બાજુથી 1-1 ઇંચ જેટલું છોડી દીધું છે અને અહીંયા મેઝરમેન્ટ લીધું છે. તમને આઈડિયા આવતી હશે. હવે હું એને કટ કરીશ. એની પહેલાં હું ફેવિકોલ લગાડીશ. આજે મેં 1 ઇંચ જેટલી બોર્ડરનો ગેપ રાખ્યો છે એને હું અહીંયાથી કટ આ રીતે મેં મારા હિંડોળાના સાઈઝના કટિંગ કરી અને આવી રીતે કલરવાળા પેપર લગાડી નાખ્યા. હવે આ જે હિંડોળાના ઉપરનો જે પાર્ટ છે કળશ છે એ કળશના પણ હું પુઠ્ઠા કટ કરીને તમને પેપર લગાડીને બતાવું છું. ફ્રેન્ડ્સ, આવી રીતે મેં 3 કળશ ઉપરના કટ કરી નાખ્યા છે અને એના ઉપર આવી રીતે કાગળ ચોંટાડી દીધું છે. હવે આપણે આને પણ પછી ડેકોરેશન. હવે આપણે લોકો આર્ટિફિશિયલ ડ્રાયફ્રૂટ્સ આમાં વાપરશું. એક તો તમારા ગુરુઘરની આજ્ઞા પ્રમાણે જો હા પાડે તો તમે આ આર્ટિફિશિયલ ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે જોઈએ આર્ટિફિશિયલ ડ્રાયફ્રૂટ્સના પટ્ટા કઈ રીતે બનાવીએ. ફાઇનલી આ આપણો એક પટ્ટો બની ગયો છે. હવે આવી રીતે જ આપણે બીજા બધા પટ્ટા પણ બનાવશું. હવે આ પટ્ટાને હું ઉલટો કરીશ અને નીચે આ બધી જે શીંગ દેખાય છે એના ગેપમાં ક્યાં મારે લગાડવાનું છે હેંગિંગ એ હું માર્કિંગ કરી રાખીશ. અંદાજે મેં 2 સિંગની આજુબાજુનું 2 સિંગ વચ્ચેનો ગેપ રાખ્યો છે. ત્યારબાદ આ દોરામાંથી બદામને પાસ કરશું.
અને આવી રીતે બદામ પાસ થયા પછી એને ગાંઠ મારી દઈશું. હવે એ ગાંઠ બદામના જ્યાં રાઉન્ડ શેપ થતો હોય ટર્નિંગ ત્યાં જ ગાંઠ આવી જોઈએ, એટલે કે ઉપરના ભાગમાં આવશે. અને એક ભાગમાં આવી રીતે દોરો દેખાશે અને બીજી સાઈડ પ્લેન દેખાશે. હવે આ જે ગાંઠ તો મારી દીધી, હવે એના બે ભાગ પડ્યા. આ બે ભાગમાં આપણે એલચી પધરાવશું અને એલચીને આવી રીતે પાસ ઓન કરશું દોરામાંથી. અને હવે બીજા ભાગમાં પણ આવી રીતે આપણે એલચીને પાસ ઓન કરવાની છે. તમે સોય પણ વાપરી શકો છો, સોયનું ઓપ્શન તો છે જ આપણી સાથે, પણ મારાથી હમણાં એમને થઈ જાય છે એટલે હું ડાયરેક્ટલી આ રીતે પરોવું છું. આ રીતે હવે હું એના ઉપર ગ્લુ ગનથી સ્ટીક કરીશ. ફ્રેન્ડ્સ, હવે આપણે છે ને જ્યારે કળશ ઉપર લગાવશું ને તો એ કળશ પર લગાડવા માટે પહેલાં અહીંયાથી આપણે પંચ કરશું. ત્યારબાદ આપણે એમાં આવી રીતે કોઈ રિબીન અથવા કોઈ જાડી મજબૂત દોરી હોય ને એ લેવાની. આ સાટિનની રિબીન નાખી છે મેં. તમારે સૂતળી અવેલેબલ હોય તો સૂતળી પણ નાખી શકો છો અને આવી રીતે રિબીન કોઈ હોય તો એ પણ નાખી શકો છો. જેથી કરીને અહીંયા આપણે ડેકોરેશન હવે કરવા બેસું. ડેકોરેશન કર્યા પછી આપણે એમને હું તમને પછી બતાવું છું કઈ રીતે આપણે આને યુઝ કરશું. આ અત્યારે મેં આવી રીતે લગાડી લીધેલું છે. હવે હું આનું ડેકોરેશન કરીશ. આની બોર્ડર બનાવશું શીંગની. આ આર્ટિફિશિયલ જ શીંગ છે.
આ રીતે વચલા કળશનું પણ સુંદર રીતે સજાવટ થઈ ગઈ છે. હવે મેં આ એક પ્લાસ્ટિકનો બોલ લીધો હતો અને એને વચમાંથી હાફ કટ કરી નાખ્યો છે. આ મેં વેલ્વેટનું પેપર લગાડ્યું છે સૂકા કોપરાના ભાવે. તમે વેલ્વેટનું પેપર ન હોય કે ન મળે તો તમે ડાર્ક બ્રાઉન કલર પણ કરી શકો છો. અને આ મેં ચારે બાજુ નિશાની માટે 4 કાળા દોરા રાખ્યા છે. હવે હું આગળ શું કરું છું તમને બતાવું. જય શ્રી કૃષ્ણ બધાને. આજે મેં તમને આ આર્ટિફિશિયલ ડ્રાયફ્રૂટ્સના હિંડોળા બનાવવાની રીત સમજાવી છે. હું આશા રાખું છું કે તમે લોકો પણ બધા આવી રીતે સુંદર હિંડોળા બનાવો તમારા ભગવાન માટે. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય. અને મારી ચેનલને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. Thank you.